की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 39 चौपाई नंबर 25 આવ્યા છે આપણે। ए जमी बाग पांच चीजों ए जो पैदा किए नूर, एक पल लहरे कायम किए नूर का ऐसा जहूर। ગઈકાલે જોયે આપણે યોગમાના બ્રહ્માંડનું વર્ણન કરી રહ્યા હતા। મહામતીજી યોગમાના બ્રહ્માંડનું વર્ણન કરી રહ્યા હતા તો કે છે એ જમી બાગ પાંચ ચીજો। તો અહીંયા આગળ જે પાંચ ચીજ છે, પાંચ તત્વ છે, પાંચ તત્વની વાત કરે છે। જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ। એ જો પેદા કિए નૂર, એ બધા ત્યાં આગળ નૂરના છે એમ કે છે। બધા જ નૂરના છે ત્યાં આગળ। एक पर लहर कायम किए, एक पर लहर कायम किए नूर का ऐसा जहूर के अक्षर ब्रह्मांड नूરની શોભા એવી છે એમ કે છે। અક્ષર બ્રહ્માંડ નૂરની શોભા એવી છે કે એક પલની અંદર એક પલ લહેર કાયમ किए। કઈ લહેર? એક પલ લહેર કાયમ किए। અહીંયા પણ બતાવી રહ્યા છે કે યોગમાના બ્રહ્માંડનો લય થાય છે, એ પણ બતાવી રહ્યા છે કે એક પલ લહેર કે અમુક અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે। એની અંદર અમુક બ્રહ્માંડ છે એ ચોક્કસ કરે છે, અખંડ કરી દે છે, બીજાનો લય કરી નાખે છે। એ આ જે લહેર છે, કઈ લહેર? કે આ જે રમત રમ્યા અક્ષર બ્રહ્મ જે આ બ્રહ્માંડ બનાવવાની જે રમત રમી રહ્યા છે એની અંદર બ્રહ્મલીલા થઈ ગઈ। અને એ જે લહેર છે, જે આનંદ છે, એ આનંદ એમના ચિત્તની અંદર ચોક્કસ કરી દે છે। એ જે આનંદ છે એ આનંદ એમના ચિત્તમાં ચોક્કસ કરી દે છે। एक पल लहरे कायम किए नूर का ऐसा जहूर, नूर का ऐसा जहूर। बीजू તમે કહી દો કે એક પલની અંદર અખંડ કરી દીધું, પણ આ લહેર છે, લહેર અખંડ કરી છે। ઈત ખેલત રૂહો અર્શ की, ईत खेलत रूहो अर्श की, जो शामे उतारी कश्ती पर। कई लहर एमणे अखंड करी तो ईत એટલે ત્યાં આગળ કયું આ બ્રહ્માંડ જે બનાવ્યું છે, અક્ષર બ્રહ્મે જે બ્રહ્માંડ બનાવ્યું છે, એ નૂરી તત્વથી જે બ્રહ્માંડ બનાવ્યું છે ત્યાં આગળ રૂહો ખેલે છે। ईत खेलत रूह अर्श की, जो शामे उतारी कश्ती पर। ब्रजમાંથી રાસમાં લઈ ગયા તો ક્यों ઉતારી, ક્यों લઈ ગયા આપણને? તો અહીંયા આગળ યોગમાના બ્રહ્માંડમાં લઈ ગયા અને ત્યાં આગળ જે છે જ્યાં અક્ષર બ્રહ્મે આ બ્રહ્માંડ આવું બનાવ્યું હતું અને બ્રહ્માંડની અંદર ત્યાં રૂહો ખેલી રહી છે એમ કે છે। सो रूहे पहुंची इन बाग में, सो रूहे पहुंची इन बाग में। इन बाग में कयो बाग? ये जे बाग અહીંયા બનાવ્યો છે એ જમી બાગ પાંચો ચીજો એ જો पैदा किए नूर, ए जो पैदा किए नूर ए बाग में पहुंची छे। अने ए लहर, ए पल लहर कायम किए। ए पल लहर, कई लहर? के अंदर जे ब्रह्मांड बनाव्યું છે, યોગમાના બ્રહ્માંડ બનાવ્યું છે અને એ બ્રહ્માંડની અંદર જો રૂહો ખેલી છે એને અખંડ કર્યું છે। सो रूहों पहुंची इन बाग में और तूफाने डूबे काफर, और तूफाने डूबे
કે બ્રજમાંથી રાસમાં લઈ ગયા અને બ્રહ્માંડનો લય કરી નાખ્યો. એમ કે છે કાળમાના બ્રહ્માંડનો લય કરી નાખ્યો. એનું તોફાન કહ્યા રસૂલે. કુરાનની અંદર આ છે કે નૂહ નબીને ઘરે તુફાન આવ્યા. પછી નૂહ નબી ના ઘરે તુફાન આવ્યું. એક નૂહ નબી થઈ ગયો, એને ખુદાનો હુકમ આવ્યો કે ભાઈ તું આવી કસ્તી બનાય. હવે રણની અંદર એ કસ્તી મીન્સ બોટ બનાવવા બેસી ગયો. 300 ગજ પહોળી અને 400 ગજ લાંબી આવી કસ્તી બનાવવાનું કહ્યું. એને બનાવી પણ કરી, તુફાન પણ આવ્યું. એ કુરાનની અંદર આનો ઉલ્લેખ છે. એમ કે છે એ નૂહ તોફાન કહ્યા રસૂલે. એ નૂહ તોફાન, પેલા નૂહ નબી છે, આ નૂહ નબી, નૂહ નબી અને નૂહ નબી, પેલા વ્રજની અંદર અને બીજા અહીંયા આગળ. नूह तूफान कहा रसूले और गूंज रहा रूहो रोशना. आज तूफान છે, તૂફાન બતાવ્યું, પણ કસ્તી બનાવવાનું કહ્યું, કોણાની અંદર બેસે, શું છે એ બધું ગૂંજ રહ્યું. એમ છે और गूंज रहा रूहो रोशन. એ કસ્તીમાં લઈ કોને જશે, ક્યાં છોડશે, કયા જંગલની અંદર છોડી દીધી, કયું જંગલ હશે, શું છે, આ બધું જ ગૂંજ રહ્યું. કસ્તી પાર ઉતારી સબો સુની. બધાએ સાંભળ્યું કે આ કસ્તી પાર ઉતારી, પણ સુધ ન પડી પહોંચી બાગ કી ન. કોઈને સુધ ન પડી કે આ બાગ કયો છે, ક્યાં કસ્તી ઉતારી. આ કસ્તી ક્યાં ઉતારી, કોણ બેસીને ગયું, આની કોઈને સુધ ન પડી. એ ગૂંજ હતી. એ ગૂંજ રહ્યા રૂહો રોશન. बात बड़ी इन नूर की, बात बड़ी इन नूर की, ए जो नेक कहो प्रकाश. કે આ જે નૂરની શોભા છે, અથવા બાત બડી હે નૂર કી, તો તમે એને બે રીતે લઈ શકો છો કે જે આ બ્રહ્માંડ બનાવ્યું છે એના નૂરની શોભાનું શું વર્ણન કરવું, એમ કે છે. અથવા અક્ષર બ્રહ્મે જે નૂર એટલે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મે જે આ બ્રહ્માંડ બનાવ્યું છે એની શોભાનું વર્ણન હું કેવી રીતે કરું. बात बड़ी है नूर की, ए तो नेक कहो प्रकाश. इत खेले रूह अकसो, इत खेले रूह अकसो, सो विद विद के विलास. ત્યોદર પરમધામના જે ખેલ ખેલી રહ્યા છે રાજ્ય મહારાજ અને રૂહો, અનેક પ્રકારના ખેલ ખેલી રહ્યા છે. કહ્યા જાય ન નૂર ઇન બાગ જમી. હવે કહ્યા ન જાય નૂર ઇન બાગ જમી, એનું વર્ણન છે, એનું વર્ણન શક્ય નથી. એમ કે છે એ બાગ છે, નૂરનું વર્ણન શક્ય નથી. જે બનાવ્યું જે છે એ જમી બાગ, પાંચો ચીજો, એ જો પેદા કિએ નૂર, એ જો પેદા કિએ નૂર, એનું વર્ણન કરવું શક્ય નથી. એમ કે છે. અને એની અંદર પાછા નૂરી તન ધારણ કર્યા. રૂહોએ નૂરી તન ધારણ કર્યા, નવા તન ધારણ કર્યા, નૂરી શૃંગાર. આનું વર્ણન કેવી રીતે થઈ શકે. એ કહ્યા ન જાય નૂર ઇન બાગ જમી, હુઆ સબ રોશન ભરપૂર. જીન ऐसा रोशन किया पल में, सिफत क्या कहूं सकल नूर. जीन ऐसा रोशन किया पल में. એ નૂરની હું શું વાત કરું. એમ કે છે કે એક પલની અંદર જેણે આવું બ્રહ્માંડ બનાવી દીધું, એનું તો વર્ણન શક્ય નથી, તો એમની હું શું વાત કરું. એમ કે છે જીન એસા, જીન મીન્સ કોણે, કે જીન એસા કિયા પલ મેં, જેમણે એક પલની અંદર આ બ્રહ્માંડ બનાવી દીધું છે, એ સિફત ક્યાં કહું અસલ નૂર,
એમનું શું વર્ણન કરવું એમ કે છે, એટલે અક્ષર બ્રહ્મનું હું શું વાત કરું એમ કે છે. અક્ષર બ્રહ્મની જે આ વિશેષતા છે, જે એમનું એ છે, એમની જે ખૂબી છે, એનું વર્ણન હું કેવી રીતે કરું? એક પલની અંદર આવું બ્રહ્માંડ બનાવી દીધું જેનું વર્ણન પણ શક્ય નથી એમ. અને ત્યાં આગળ એ બ્રહ્માંડ તો બનાવ્યું, અને ત્યાં આગળ કોણ ખેલી રહ્યું છે? તો રાજ્ય મહારાજ અને રૂહો ખેલી રહી છે. હદ શબ્દ ધુની में રહ્યા, હદ શબ્દ ધુની में રહ્યા, પહોંચ્યા નહીં નૂર રાસ, તો ક્यों પહોંચે અસલ નૂર કો, जिनको ए पैदास. કે જે હદના શબ્દો છે એ રાસની અંદર નથી પહોંચ્યા. હદ શબ્દ ધુની में રહ્યા, નિરાકરણને ઉલ્લંઘીને ગયા નથી. હદ શબ્દો શૂન્યની અંદર સમાઈ ગયા છે. એ શબ્દો જો નિરાકરણને ઉલ્લંઘીને નથી ગયા, પહોંચ્યા નહીં નૂર રાસ, પહોંચ્યા નહીં નૂર રાસ. નૂર રાસ મીન્સ અખંડ જે રાસ છે, હદના શબ્દો છે, સબલિક સુધી નથી પહોંચ્યા. જો એ શબ્દો પહોંચ્યા હોત તો પછી એ શબ્દો જો ત્યાં સુધી નથી પહોંચ્યા તો અક્ષરની તો વાત જ ક્યાં કરવાની રહી. અને અક્ષરની તો વાત તો એક દૂરની વાત છે એમ કે છે. કહેવાનો મતલબ એ છે, તો ક્यों પહોંચે અસલ નૂર કો. જે આ શબ્દો છે, હદના શબ્દો છે, એ હદના શબ્દો અખંડ રાસ સુધી નથી પહોંચ્યા. વિરાટ પ્રદર્શન તમે જુઓ, તમે વિચારો, તમારા દિલની અંદર આવવું જોઈએ જયારે આ વાત થઈ રહી હોય ત્યારે. આ ઉદાહરણ કેવું છે ખબર છે કે અમદાવાદ, કે તમે જે તમારી પાસે જે પેટ્રોલ છે, અમદાવાદથી તમે નીકળ્યા છો, ક્યાં જવા? તો અમદાવાદથી તમે જવા નીકળ્યા છો બોમ્બે. હવે અમદાવાદ તમારી પાસે પેટ્રોલ છે, હવે તમારું જે એ છે, ગાડી લઈને નીકળ્યા છો, હવે એ જો બરોડા સુધી ન પહોંચે, બરોડા સુધી ન પહોંચે તો સુરતની વાત શું કરવાની એમ છે? તો સુરતની વાત શું કરવાની? અને જો સુરતની વાત ના થાય તો પછી બોમ્બેની તો વાત જ ન રહી ને. બોમ્બેની તો વાત જ ન રહી. તમારું જે બળ છે, મીન્સ તમારી પાસે જે તાકાત છે, તો તમે એ તાકાતથી બરોડા સુધી નથી પહોંચતા તો સુરતની તો વાત કરવાની રહી નહીં. અને જો સુરતની વાત કરવાની ન રહી તો પછી બોમ્બેની તો વાત જ કે રહી. આપણને આ જણાવે છે. શું કે છે કે હદના જે શબ્દો છે, હદના શબ્દોની જે તાકાત છે, એ નિરાકરણને ઉલ્લંઘીને જતા નથી તો અખંડ રાસમાં તો પહોંચતા નથી. જો અખંડ રાસમાં ન પહોંચે તો અક્ષર સુધી તો કેવી રીતે પહોંચે? એની તો વાત ક્યાં રહી? तो क्यों पहुंचे असल नूर को, जिनकी ए पैदास. કે જે અખંડ રાસ જે રચ્યો છે, जिनकी ए पैदास. ए पैदास कही તો એ પેદાશ અખંડ રાસ, અને એ પેદાશ તમે કહો તો તમે બંને તમે કહી શકો કે અખંડ રાસ રચ્યો એ પણ એમની પેદાશ છે, અને આ જે બ્રહ્માંડ બનાવ્યું એ પણ એમની પેદાશ છે. બંને મીન્સ કહેવાનો મતલબ એક અહીંયા છે કે જેમણે જે રચના કરી, એ રચના કર્યા પછી એમની ખોજ માટે આદિનારાયણ પોતાની ખોજ માટે એમણે પ્રયત્ન કર્યો. નેતિ નેતિ કહીને છોડી દો, નહીતી નહીતી અહીંયા નથી. આ પોતાની ખોજ માટે આદિનારાયણ પોતાની ખોજ માટે ઘણો પ્રયત્ન કર્યો પણ એ પહોંચી ન શક્યા. તો આ સંસાર એ અહીંયા કે છે કે સિફત ક્यों કહો કે તો जिनकी ए पैदाश. કે જેમના હુકમથી આ બ્રહ્માંડ બન્યું છે. વિચારો હવે આ બ્રહ્માંડની આ હદની કેટલી તાકાત છે એ બતાવી રહ્યા છે. જો એ પહોંચી શક્યા હોત
તો નરસૈયો હદના દ્વારે બેહદની વાણી ન સાંભળી હોત, જો પહોંચી શકેલી તાકાત હોત તો. શબ્દો નથી પહોંચતા તો પછી આ વજૂદ જવાની તો વાત જ ક્યાં રહી? વજૂદ અહીંયા છે, આ બ્રહ્માંડની અંદર વજૂદ છે. આ બ્રહ્માંડને દૂર કરશો, નિંદ પણ અહીંયા આ બ્રહ્માંડમાં છે. આ બ્રહ્માંડને દૂર કરશો, આ બ્રહ્માંડને ઉલ્લંઘશો, દૂર કરશો મીન્સ એને ઉલ્લંઘશો, ત્યાં વજૂદ પણ નથી અને ત્યાં નિંદ પણ નથી. બડી બિસ્ત ભી યહીં સે, હવે બતાવે છે કે બડી બિસ્ત પણ યહીં સે. કઈ બડી બિસ્ત? પ્રશ્ન છે આ કે બડી બિસ્ત ભી યहीं से जो कहीं कजा के मोहे तीन बिस्त के नूर की बात बड़ी है ताहे. તો બડી બિસ્ત કઈ અહીંયા બતાવી છે? બડી બિસ્ત ભી યहीं से મીન્સ અક્ષરથી છે. સત બ્રહ્મની અંદર બહિસ્તી નંબર પ્રથમ અને બહિસ્તી નંબર 2, પહેલી ને બીજી બહિસ્તી, એની વાત કરી રહ્યા છે. બડી બિસ્ત પણ યहीं से, સત બ્રહ્મની અંદર સત સ્વરૂપની અંદર જે પહેલી બહિસ્તી જે વાત છે, પહેલી બહિસ્તી અને બડી બહિસ્તી કેમ કહે છે? કારણ કે પહેલી બહિસ્તીને બડી બહિસ્તી કેમ કહે છે? પ્રશ્ન ક્યાં આગળ છે? સત બ્રહ્મની અંદર છે, સતની અંદર છે. આ સતની અંદર છે તો એની તો મહિમાની શું વાત કરું? યहीं से મીન્સ અક્ષર બ્રહ્મ છે બહિસ્તી. તો એની મહિમા કેમ વધારે છે? એની મહિમા પહેલી બહિસ્તીમાં કોણ છે કે જે રૂહો અહીંયા આગળ આવીને ખીલી રહી છે, જે જીવ પર બેસીને ખીલી રહી છે. રૂહો પહેલી ને બીજી બહિસ્તી, રૂહો અને બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ જે તન પર ખેલી રહી છે, એ બ્રહ્મ સૃષ્ટિ રંગમહોલ જશે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામમાં જઈને અક્ષરમાં સમાઈ જશે, અને જે જીવો પર બેઠી છે એ જીવોને પ્રથમ બહિસ્તી અને બીજી બહિસ્તી ત્યાં મળશે. પહેલી ને બીજી બહિસ્તી એ જીવો કેટલા. અને તો હવે એ નૂરની તો શું વાત કરું એમ કે છે. જો રાસના નૂરની વાતનું વર્ણન ન થઈ શકતું હોય તો આ નૂરની તો હું શું વાત કરું? બડી બિસ્ત ભી કહી भी યहीं से जो कहीं कजा के मोहे, कहीं कजा के में આઠ બહિસ્તી છે, 4 અખંડ છે ને 4 અખંડ કરવાની છે. એ 4 જે અખંડ કરવાની છે એમાં પહેલી ને બીજી બહિસ્તી કहीं कजा के मोहे જે અખંડ કરવાની છે, કहीं कजा के मोहे तीन बिस्त के नूर की જે બડી બિસ્ત જે બતાવી છે એ બિસ્તના નૂરની, એ બહિસ્તીના નૂરની बात बड़ी है ताहे. क्यों? अगर एनी बड़ी महिमा છે, પહેલી બહિસ્તીની બડી મહિમા છે, તો કઈ બડી મહિમા છે? बात बड़ी है ताहे, बात बड़ी है ताहे. क्यों? अगर એની બડી મહિમા છે એમ કે છે, એની બહુ મોટી વાત છે. થોડું આગળ જઈએ આપણે સમજીએ. અહીંયા નથી લખ્યું, એ નથી બતાવ્યું, સંકેત કર્યો છે કે એની બહુ બડી મહિમા છે. તો કેમ બડી મહિમા છે પહેલી બહિસ્તીની? તો બીજી થી 8મી બહિસ્તી સુધી, બીજી થી 8મી બહિસ્તી વાળા એ બધા જ પ્રથમ બહિસ્તીનું પૂજન કરશે, બધા જ. અને ત્યાં આગળ પારબ્રહ્મ પરમાત્મા કોણ હશે? પહેલી બહિસ્તીની અંદર પારબ્રહ્મ પરમાત્મા કોણ હશે? તો દેવાપી અને મરુ રાજા જે છે, રાજ્ય ને સામાજી, કે જે તન પર જાગણી બ્રહ્માંડમાં જે તન પર બેસીને જે લીલા કરી છે ત્યાં આગળ રાજ્ય ને સામાજી હશે.
અને અહીંયા આ બધી એની બહુ મોટી મહિમા છે, અહીંયા બતાવી રહ્યા છે. बात बड़ी है का है, बात बड़ी मोटी છે, બહુ મોટી વાત છે ત્યાં આગળની. નૂર રાસ ભી બન્યો ન ગયો, નૂર રાસ ભી બન્યો ન ગયો, તો બિસ્ત વર્ણન ક્યો હોય, કે રાસનું વર્ણન ન થઈ શક્યું એમ. તો પછી આ બહિસ્તનું વર્ણન કેવી રીતે થાય? बहुत बहुत बड़ी तफावत रास बिस्त इन दोय. ये सुंदर साथ ने बहिस्ती समझવાનું દિલ થતું હોય, ચાહના થતી હોય, એ અહીંયા સમજવા પ્રયત્ન કરે. ઘણું બધું કહી રહ્યું છે, એ શાંતિથી ધ્યાનથી સાંભળે કે આ બહિસ્તી કેવી છે. તો શું કહે છે કે નૂર રાસ બી બન્યો ન ગયો, કે રાસનું જે નૂર છે એનું પણ વર્ણન ન થઈ શક્યું એમ કે છે. તો બિસ્ત વર્ણન ક્યાં હોય? કઈ બિસ્ત? બડી બિસ્તનું વર્ણન કેવી રીતે થઈ શકે એમ? સત્ય સ્વરૂપની અંદર જે બહિસ્તી છે એનું વર્ણન કેવી રીતે થઈ શકે? જો રાસની બહિસ્તીનું વર્ણન ન થઈ શકતું હોય, એના નૂરનું વર્ણન ન થઈ શકતું હોય, તો પ્રથમ બહિસ્તી, હવે બહિસ્તીની અંદર કમ્પેરિઝન થઈ રહી છે, તો પહેલી બહિસ્તીનું વર્ણન કેવી રીતે થઈ શકે? बहुत बड़ी तफावत. તો આ તફાવત શું છે? बहुत बड़ी तफावत. રાસ બિસ્ત ઈન ધોય, રાસ અને બિસ્ત ઈન ધોય, આ બંનેની અંદર રાસ અને બડી બહિસ્તી અંદર બહુ મોટો તફાવત છે. તો આ તફાવત કયો છે? बहुत बड़ी છે ને, बहुत बड़ी तफावत. તફાવત છે આ પહેલી બહિસ્તી અને ચોથી બહિસ્તી ની અંદર બહુ મોટો તફાવત છે, જે અખંડ રાસ છે એની વાત કરે છે. પહેલી બહિસ્તી અને ચોથી બહિસ્તી અંદર બહુ મોટો તફાવત છે. તો કયો તફાવત છે અને કેમ તફાવત છે? કારણ શું? પહેલી બહિસ્તીની અંદર જે જીવો છે, સાંભળજો સુંદર સાથ, જે જીવો છે પહેલી બહિસ્તી અંદર જીવો છે. અહીંયા આગળ આપણે જે ખેલ્યા છે પહેલી બહિસ્તીમાં કોણ છે પહેલા એ સમજો. તો પહેલા બહિસ્તીની અંદર જાગણી બ્રહ્માંડની અંદર જે જીવો પર બેસી અને આપણે જે આ લીલા જોઈ છે એ જીવોની બહિસ્તી પ્રથમ છે, પહેલી બહિસ્તી. રાસની બહિસ્તી જે છે એની અંદર પણ આપણે ખેલેલા છીએ. ચોથી બહિસ્તી જે રાસની છે એની અંદર પણ આપણે ખેલેલા છીએ, પણ ત્યાં આગળ જીવો નથી, ત્યાં આગળ આપણે નૂરી તન ધારણ કરેલા છે. ત્યાં આગળ આપણે નૂરી તન ધારણ કર્યા છે. યોગ માયાનો વેશ ધરીને શ્રી સામાજી થયા તૈયાર. યોગ માયાનો વેશ લીધો છે એટલે નૂરી તન લીધેલા છે. આપણે બધાએ નૂરી તન ધારણ કરેલા છે. હવે જો નૂરી તન ધારણ કરેલા હોય અને અહીંયા આગળ તો જીવો છે, પ્રથમ બહિસ્તીની અંદર જીવો છે, કમ્પેરિઝન તમે જુઓ, અને છતાં પણ એમનું મહત્તા વધારે છે. પ્રથમ બહિસ્તીની મહત્તા વધારે છે. જો ચોથી બહિસ્તીનું વર્ણન ન થઈ શકતું હોય તો પહેલી બહિસ્તીનું વર્ણન તો શક્ય જ નથી એમ. આ બહુ મોટો તફાવત છે એમ કે છે. बहुत बड़ी तफावत रास बिस्त इन दोई, रास बिस्त इन दोई. આ બંને બહિસ્તીની અંદર બહુ મોટો તફાવત છે. અને તેમ છતાં પણ આપણે શું કહે છે, રાસને આપણે છોડતા નથી કે ભાઈ જાગવું હોય તો રાસ અને પ્રકાશની અંદર ફોકસ કરો. બસ તમારા જીવનમાંથી રાસ અને પ્રકાશને કદાપી ન કાઢો. હવે એ જે રાસ છે એ રાસ અને આ જે બહિસ્તી પ્રથમ બહિસ્તી છે
તો કયો રાસ કે છે તમારા જીવનમાંથી ન કાઢો. હવે અંદર ડૂબ્યા પછી શરૂઆતની વાત સમજ્યા ભાઈ. શરૂઆતની અંદર કે રાસનું મહત્વ બહુ છે, પ્રકાશનું મહત્વ બહુ છે, પણ અંદર ડૂબ્યા પછી જાગણી રાસ ને યાદ રાખો. જાગણી રાસની વાત થઈ રહી છે. જીવનની અંદર બહુ મોટું મહત્વ છે જાગણી રાસ. વ્રજની અંદર આપણે શ્રી કૃષ્ણ સાથે હતા. પાંચમી બહિસ્તીની વાત કરી તો થોડું અને ડિટેલ સમજાવીએ કે પાંચમી બહિસ્તી જે છે વ્રજની અંદર આપણે શ્રી કૃષ્ણ સાથે હતા. ધનીજી આપણે સાથે હતા તો એમને પાંચમી બહિસ્તી મળી. રાસની અંદર ધનીજી આપણે સાથે હતા. ધનીજી પણ આપણે સાથે હતા, ચોથી બહિસ્તી મળી. હવે ત્રીજી બહિસ્તી જે છે, ત્રીજી બહિસ્તી કોની છે? તો મોહમ્મદ સાહેબની બહિસ્તી છે. મોહમ્મદ સાહેબની બહિસ્તી છે ત્રીજી બહિસ્તી. સ્વામીજીએ બતાવેલા માર્ગ પર મોહમ્મદ સાહેબ, હવે મોહમ્મદ સાહેબ નો તમે એનો વિચારો કે મોહમ્મદ સાહેબ કોણ છે. હવે તો બધાને ખ્યાલ આવી ગયો કે મોહમ્મદ સાહેબ કોણ છે. બધાને સમજ પડી ગઈ કે સ્વામીજીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર જે ચાલ્યા છે એ નથી બ્રહ્મ સૃષ્ટિ, નથી ઈશ્વરી સૃષ્ટિ, પણ આમ ખલક જીવ સૃષ્ટિ જે એ માર્ગ પર ચાલે છે એમની ત્રીજી બહિસ્તી. તો પ્રશ્ન એના થાય કે એ જીવો જે છે એ જીવો સ્વામીજીએ બતાવેલા માર્ગ પર ચાલે છે, એમને ત્રીજી બહિસ્તી આપી. આપણે ધનીજી સાથે રાસ ખેલ્યા છે તો ચોથી બહિસ્તી આપી. ધની સાથે આપણે રાસ ખેલ્યા છે, ચોથી બહિસ્તી. ધની સાથે વ્રજની અંદર ખેલ્યા છે, પાંચમી બહિસ્તી. અને આ જીવોને ત્રીજી બહિસ્તી થવો જોઈએ ને પ્રશ્ન. આ બહુ મોટી ગૂંજ છે. પહેલી ને બીજી બહિસ્તીની તો વાત કરવી એ તો દૂરની વાત છે. આ ત્રીજી બહિસ્તી સુધી સમજતો તો આ બહિસ્તી મળી એની પાછળનું કારણ, આ રીતે બહિસ્તી મળી એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે પાંચમી બહિસ્તીની અંદર પાંચમી બહિસ્તી મળી એની પાછળનું કારણ કે વ્રજની અંદર જ્યારે હતા ત્યારે પૂરો દિનનો ખેલ હતો. ધનીની પણ સુધ ન હતી અને ઘરની પણ સુધ ન હતી. આ બ્રહ્માંડની પણ સુધ ન હતી. આ બ્રહ્માંડની પણ સુધ ન હતી. એટલા માટે એમને પાંચમી બહિસ્તી મળી. ચોથી બહિસ્તી રાસ. ધનીની તો સુધ પડી તો ગૌપચ વધે સમજી અને આ બ્રહ્માંડ છોડીને ગયા પર ખરા આપણે. એટલે આધી જાગણી, આધી નીંદ. વતનની સુધ ન હતી, ધામની સુધ ન હતી. જો ધામની સુધ ન હોય તો પહેચાન પણ ન હોય. એટલે આદિ નીંદ કહે છે ચોથી બહિસ્તી. હવે આજે બંને શુદ્ધ નથી, આજે બંને શુદ્ધ નથી. એ ત્રીજી બહિસ્તી વાળાને બધી શુદ્ધ પડી ગઈ. ઘરની પણ પહેચાન છે, ઘરની પણ પહેચાન છે, એટલે પરમધામની પણ પહેચાન છે, જાગૃત બુદ્ધિ પણ છે અને નિજ બુદ્ધિની પણ પહેચાન છે. જે જીવો સ્વામીજીએ બતાવેલા માર્ગ પર એમને નિજ બુદ્ધિની પહેચાન છે. શા માટે કહીએ તો એ માર્ગ પર ચાલ્યા છે એટલા માટે. જાગૃત બુદ્ધિની પહેચાન હોય મેં આ તો જોઈ લીધું, હવે આમાં શું જોવાનું છે? ત્રીજી બહિસ્તી હોવાનું પાછળનું કારણ શું છે? આમ ખલકને ત્રીજી બહિસ્તી મળવા પાછળનું કારણ તો મેઇન કારણ આ છે કે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંનેની પહેચાન છે. તો કોઈ સુંદર સાથે એવું કહેશે કે એ સુંદર જો પહેલા તો એવું કે છે કે ભાઈ આ નિજ બુદ્ધ તો જે નિષ્પત્તિ હશે એ લેશે, નિષ્પત્તિ હશે એ લેશે. પણ કોઈ જીવ એવા છે, કોઈ જીવ એવા છે એ પણ આ લઈ રહ્યા છે.
નિજ બુદ્ધ એમણે પણ લઈ રહ્યા છે અને નિજ બુદ્ધને વળગી રહ્યા છે. સંગતની અસર છે, બ્રહ્મ સૃષ્ટિના સંગતની અસર છે. આગળ આવી ગયું, આપણે લગભગ 15-20 દિવસ પહેલા આવી ગયેલું કે બ્રહ્મ સૃષ્ટિની સંગતથી, જે બ્રહ્મ સૃષ્ટિની સંગત સાથે જે જીવ છે એ જો એની સંગત કરશે તો એમને ત્રીજી બહિષ્ઠી મળશે. આમ ખલક જો બ્રહ્મ સૃષ્ટિની સંગત કરશે તો એમને ત્રીજી બહિષ્ઠી મળશે. કોઈ સુંદર સાધન જો યાદ હોય તો એ સમયે પણ બતાવ્યું હતું. પહેલી ને બીજી બહિષ્ઠીની તો વાત જ નથી કરવાની. ત્રીજી બહિષ્ઠી સુધી તો સમજો. પહેલી ને બીજી બહિષ્ઠી તો જે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિના જીવોની છે. તો આ મોટામાં મોટો તફાવત આ છે. નૂર રાસ ભી બણ્યો ન ગયો તો બિસ્ત વર્ણન ક્યો હોય. बहुत बहुत बड़ी तफावत. कयो तफावत समझ पड़ी ना? હવે बहुत बड़ी तफावत रास बिस्त इन दोय. રાસ અને બિસ્ત इन दोय. રાસનો અને પ્રથમ બહિષ્ઠનો આ બહુ મોટો તફાવત છે. પ્રથમ બહિષ્ઠી ને રાસનો. शोभा बिस्त जमी की और शोभा बिस्त दरखत. પૂરો નૂર બસે, નૂરી બસે એ ક્યો હોય ખૂબી સિફત. કે પૂર્ણ નૂર વસી રહ્યું છે ત્યાં આગળ કે છે. અહીંયા બધું બતાવ્યું છે કે શોભા બિસ્ત જમીકી ઓર શોભા બિસ્ત દરખત. દરખત મીન્સ ત્યાં આગળનો જે ઝાડો છે, વૃક્ષ છે, બધા જે રહેઠાણ બનાયેલા છે, આ બધા નૂરમય છે એમ કે છે. આ બધું જ નૂરમય છે. કે ત્યાં આગળ કે મોમીનોના જીવો ત્યાં આગળ રહે છે. મોમીનોના જીવો ના નૂરીતન રહેવાના છે ત્યાં આગળ. કારણ કે આ વજૂદ નથી જવાનું ત્યાં આગળ. સમજી લેજો સુંદર સાથ. આ જે વજૂદ છે આ નિરાકરણને ઉલ્લંઘીને ન જઈ શકે, પણ મોમીનોના જે જીવો છે એ જીવો પણ નૂરીતન ધારણ કરશે ત્યાં આગળ અને એ ત્યાં રહેવાના છે. આ વજૂદ તો આ બ્રહ્માંડને ઉલ્લંઘીને જઈ ન શકે. 5 તત્વો છે, 5 તત્વોમાં સમય જશે, પણ 5 તત્વ જે યોગમાના બ્રહ્માંડની અંદર છે એ તન ધારણ કરશે. કે છે ને ચોપાઈ નંબર 25, એ જમી બાગ પાંચો ચીજો. એ જમી બાગ પાંચો ચીજો. પાંચો ચીજો કઈ? 5 તત્વ જો પેદા કિए નૂર. અક્ષર બ્રહ્મજી પેદા કર્યું છે એ 5 તત્વનું નૂરીતન આ જીવો ધારણ કરશે અને એમનું રહેઠાણ ત્યાં બનશે. અને એની ખૂબીની શોભાનું વર્ણન કેવી રીતે કરવું એમ કે છે. પૂરો નૂરી વસે. પૂરેપૂરો મીન્સ ગામના ગામ વસે એમ કે છે ત્યાં આગળ. કોલોની પૂરેપૂરો મીન્સ આ પૂરી ને આ પૂરી ને આ પૂરી બધી કોલોનીઓ ત્યાં વસે. અને ત્યાં આગળ જીવોએ જે નૂરીતન ધારણ કર્યા છે, હવે આની શોભાનું વર્ણન હું કેવી રીતે કરું? આ શોભાનું વર્ણન કેવી રીતે કરું? शोभा बिस्त माहौल मंदिरो और शोभा नूरियो अंग. नूर असल अंग भेदिया ए नाही नूर तरंग. शोभा बिस्त माहौल मंदिरो. ત્યાં આગળ શોભા बिस्त माहौल मंदिरो કે બહિષ્ઠની અંદર માહોલ છે, મંદિર છે. और शोभा नूरियो अंग. और शोभा नूरियो अंग. હવે નૂરિયો અંગ શું છે? કે નૂરિયો કોને કહ્યું છે? કે બ્રહ્મપ્રિયાઓએ જે તન ધારણ કર્યા હતા એ શોભાનું શું વર્ણન કરવું એમ કે છે. કેવા અદ્ભુત હશે જે રૂહોએ જે તન ધારણ કર્યા હતા. એ જીવો જ પર બેઠા હતા, જે રૂહો જીવો પર બેઠી હતી. હવે એ જીવોએ જે તન ધારણ કરેલા છે નૂરીતન,
એ નુરિયો અંગ કે શા માટે નુરિયો શા માટે કહ્યું કે નુરી તન તો ધારણ કર્યું ખરું, પણ કોણે તન ધારણ કર્યું? પણ જે રૂહો અહીંયા આગળ જીવો પર બેઠી હતી એમની વાત કરે છે. અને એમને જે નુરી તન મળ્યું એ નુર્ય, કારણ કે એ અંગથી આ રૂહોએ આ બધું જોયેલું છે, એમના જીવ પર બેસી અને બધું જોયું છે, એટલા માટે નુર્યો અંગ કર્યું. નૂર અસલ અંગ ભેદિયા, નૂર અસલ અંગ ભેદિયા, એ નહીં નૂર તરંગ. કે અમારા જે અસલી અંગો જે છે, અમારા એટલે રૂહોના અસલી અંગો, તો કયા અસલી અંગો કયા છે? કે જે જીવો છે એ જીવ છે, જેના કારણે આપણે આ લીલા. હવે અંગો એને કેમ કયા? કોઈ પ્રશ્ન થાય કોઈને કે આ જીવોને નુરીના અંગો કેમ કયા? થાય ને, કોઈને પ્રશ્ન થાય તો એક એનો તમને સરસ જવાબ આપું સમજાવવા માટે. કે સાગર છે એ પોતાની લીલા સોનાથી કરે છે, એના મોજાથી કરે. સૂરજ છે એ લીલા સાનાથી કરે, કિરણોથી કરે છે. આપણો હાથ છે, આ હાથ છે એ લીલા સોનાથી કરે. આંગળીઓ ન હોય તો હાથનું શું કામ? આપણી આંગળીઓ જ ન હોય તો હાથ લીલા કરી શકે? એમ અહીંયા આગળ જો આ તન આપણને ન મળ્યા હોત, આ તન પર આપણને બેસવાનું ન મળ્યું હોત, આ બ્રહ્માંડને આપણે જોઈ શક્યા હોત? જેના દ્વારા આપણને આ જે સુખ મળી રહ્યું છે, એટલા માટે એમને અંગ કયા. પરમધામની અંદર આ જ વસ્તુ છે કે જેના દ્વારા આનંદ મળે છે. રૂહો તુમ મેરે તન હો, અને શામાજીના અંગો છો. કેમ? આનંદનું અંગ. રાજ્ય મહારાજને આનંદ શોમાંથી મળે છે? રૂહોની લીલામાંથી મળે છે. પરમધામની વાત, જે બધી લીલા થઈ રહી છે એમાંથી આનંદ આવે છે. એટલે કે છે શામાજીના અંગો છો તમે. એમ અહીંયા આગળ અંગ આ છે. લીલા આનાથી આપણે આ બ્રહ્માંડની લીલા આપણે આનાથી જોઈએ છીએ, જીવોથી. એટલે કે છે રૂહોના અંગો છો તમે, જીવોને કે છે. હવે શું કે છે? એ જીવો તો છે ખરા, પણ શું કે છે? એ નાહી નૂર તરંગ, એ નાહી નૂર તરંગ. કે આ જે છે એ અક્ષરના નૂરનું તરંગ નથી. આ એમ છે જે જીવો છે એ અક્ષરના નૂરના તરંગો નથી, એનો ભાગ નથી, એમ કે છે. અક્ષરના નૂરનો ભાગ નથી. એટલે અહીંયા શું કંઈક સમજાવવા માંગી રહ્યા છે આપણે. નૂર અસલ અંગ ભેદિયા, એ નાહી નૂર તરંગ, એ નાહી નૂર તરંગ. એમને પ્રથમ બહિષ્ઠી મળી છે, પણ પ્રથમ બહિષ્ઠી મળી છે કે નૂરની નિસ્બત છે, અક્ષર બ્રહ્મની નિસ્બત છે. અક્ષર બ્રહ્મની 5 વાસનાઓ છે, એમોની આ વાસના નથી. પણ છતાં એમને પ્રથમ બહિષ્ઠી મળી છે. એની પાછળનું કારણ જાગૃત બુદ્ધ, નિજ બુદ્ધ અને રૂહો એની પર બેસીના ખેલ જોયેલો છે. એટલા માટે ધનીજીએ એમના દિલને અર્થ કરીને બેઠેલા છે. નબેરા બિસ્તરાસ કા કહું પાવને રૂહો હિસાબ, બિસ્ત કો સુખ હે જાગતે, રાસ કો સુખ હે ખ્યાબ. આ બંને તફાવત બતાવે છે. કેમ તફાવત છે? કે જે બહિષ્ઠનો નબેરા બિસ્તરાસ કા, નબેરા મીન્સ બેવરો, પ્રથમ બહિષ્ઠીનો અને રાસનો જે બેવરો છે હું તમને બતાવી રહ્યો છું. એમ કે છે નબીરા બિસ્તરાસ કા,
કહું પાવને રૂહો હિસાબ, કહું પાવને રૂહો હિસાબ. એનો ન્યારો તમને સમજાવી રહ્યો છું. એમ કે છે કે રાસનું જે સુખ છે એ સપનાનું સુખ છે. રાસનું સુખ, રાસ કા સુખ હે ખ્યાબ, સપનાનું સુખ છે. હવે તમે વિચારો કે યોગમાના બ્રહ્માંડની અંદર સપનું કેવું? એ સપનાનું સુખ છે એમ કે છે. અને બહિષ્ઠનું સુખ હે જાગતે. बिस्त का सुख है जागते, रास का सुख है ख्याब. આ મોટામાં મોટો તફાવત છે જે આપણે બતાવી દીધો પહેલા, જે આપણે સમજાવ્યો કે રાસનું જે સુખ છે આદિ નિંદ આદિ જાગણી, અને જાગણી અને બહિષ્ઠનું પહેલી બહિષ્ઠનું સુખ છે તો જાગતે સુખ છે. અહીંયા જાગ્યા આપણે ત્યારે એમને બહિષ્ઠ પ્રથમ મળી છે. એટલે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંનેનું સુખ છે એમ છે ત્યાં આગળ. અને આ મોટામાં મોટી મહિમા છે, આ મોટું છે. અને એના કારણે આ બંનેની તફાવત કમ્પેરિઝન ન થઈ શકે. रास बीस या जो कुछ, रास बीस या जो कुछ, એ સબ પેદા અસલ નૂર. રાસ અને જે બીજું બધું છે એ બધું બધી બહિષ્ઠી છે, બધી કોનાથી પેદા થઈ છે? અક્ષરથી પેદા થઈ છે, અસલ નૂર. એ સબ પેદા અસલ નૂર. तीन असल नूर की क्या कहूं, जो जो द्वार आगू हजूर. ये असल नूर ની હું શું વાત કરું એમ કે છે. तीन असल नूर की क्या कहूं, तीन असल नूर की. અહીંયા શબ્દ તમે સાંભળજો, તમે સમજવા પ્રયત્ન કરો. तीन असल नूर की मैं क्या कहूं, जो द्वार आगू हजूर. હું અક્ષર બ્રહ્મનું વર્ણન કેવી રીતે કરી શકું કે જે નિત્ય ધણીના દર્શન કરવા માટે રોજ ચાંદની ચોક પર આવે છે. એ જો નૂર મકાન આગુ અર્શ કે नूर बका असल, ए रूहे असलू कानो सुनियो असल तनो के दिल. કે અખંડ પરમધામની અંદર રંગમોહલની સામે એ જો નૂર મકાન આગુ અર્શ કે, નૂર મકાન મીન્સ અક્ષરધામ, અર્શ મીન્સ આપણું રંગમોહલ. રંગમોહલની સામે કે અક્ષરધામ આવેલું છે એમ કે છે. એ રૂહો અસલું કાનો સુનિયો, કે રૂહો તમે પરમધામની અસલું, અસલું રૂહો, અસલું મીન્સ પરમધામની તમે રૂહો છો એમ કે છે. એ રૂહે અસલું કાનો સુનિયો અસલ તનો કે દિલ, અસલ તનો કે દિલ. અસલ તનો કે દિલ શું કહેવા માંગે છે વિચારો. કે તમે જે પરમધામની તમે રૂહો છો, પરમધામની તમે જે રૂહો છો, અસલ તનો કે દિલ, અસલ તનો કે દિલ. હવે આ અસલ તનો કે દિલ જે છે ને એ બહુ જ આપણને કહી રહ્યા છે, બહુ જ સમજાવી રહ્યા છે. આપણે સાંભળ્યું તો કરો, આપણે પરમધામને છે. હવે કોઈ એવું કહેશે કે ભાઈ પરા તમે સાંભળ્યું ને આ છે તે છે, પણ અસલ તનો કે દિલ મીન્સ કે અહીંયા આગળ જે આવ્યા છે કે રૂહની નજરથી તમે જુઓ, રૂહના કાનથી તમે સાંભળો, એ બતાવી રહ્યા છે. આ તમે સાંભળ્યું તો ખરું, પણ આ જાહેરી કાનથી નથી સાંભળ્યું. અંદર ભીતર આત્માની અવાજ જે કે છે એનાથી તમે. અને આનો તમે દિલમાં વિચાર કરો એમ કે છે. આજે તમે તમારા દિલની અંદર તમે વિચારો, અસલ તનો કે દિલ, રૂહાની નજર. એ અસલ નૂર મકાન કી, એ નૂર સાગર સાબિત,
देखे नूर के तरंग रास बिस्त कही तीत। नूर सागर, ये असल नूर मकान की એ નૂર સાગર સાબિત। હવે કે છે કે આજે અક્ષર બ્રહ્મના જે નૂરની આપણે શું વાત કરીએ તો એ નૂર સાગર સાબિત થયો એમ બતાવે, એક એમ કહી રહ્યા છે આપણને। નૂર સાગર જે પ્રથમ સાગર જે બતાવેલો છે, નૂર અનીર અક્ષર સાગર, તો નૂર સાગર શોભાનો સાગર જે બતાવી રહ્યા છે, ધનીની શોભા સાહેબીનો સાગર। જુઓ તમે, એ અસલ નૂર મકાન की એ નૂર સાગર સાબિત। દેખે નૂર કે તરંગ। હવે જે આ બધું જે વર્ણન કર્યું, હવે એ શા માટે વર્ણન કર્યું પ્રશ્ન થાય ને, તો અક્ષર બ્રહ્મનું જે નૂર છે એ બતાવવા માટે। અહીંયા એ કે છે કે એ સાબિત થયું એમ કે છે, એ અસલ નૂર મકાન की એ નૂર સાગર સાબિત। એ નૂર સાગર સાબિત। देखे नूर के तरंग, देखे नूर के तरंग रास बिस्त कही तीत। કે જે નૂરના તરંગો જે છે એ તમે જુઓ કે જેને શું કહ્યું છે, રાસ અને બહિસ્તી કહે છે એમ કે છે। એ નૂર સાગરના બધા તરંગો છે એમ કે છે, કિરણો છે। આજે બતાવ્યું છે એ સાગર ની બધી કિરણો છે એમ કે છે। એક કિરણ આવ્યું હોય અને આ બધી કિરણ છે એમ કે છે। સૂર્યના કિરણો કેટલા બધા પડતા હોય, એમાં એક કિરણ આવી જાય તો અજવાળું અજવાળું થઈ જાય। ઘરની અંદર એક કિરણ આવે તો અહીંયા આ બતાવે છે કે દેખ નૂર કે તરંગ, દેખ નૂર કે તરંગ રાસ ભિસ્ત કહીતી। એક નૂરનું જે કિરણ છે એની તરંગ છે, જેને આપણે રાસ અને બહિસ્તી કહીએ છીએ એમ કે છે। જો એ કહેવાનો મતલબ કે રાસ અને જે બહિસ્તી જે કહે છે એનું વર્ણન કરવું શક્ય નથી, એ નૂરનું વર્ણન કરવું શક્ય નથી, તો પછી નૂર સાગરની તો વાત ક્યાં રહે। એક તરંગનું જો તમે વર્ણન ન કરી શકતા હોય તો પછી અને આવી લહેરો તો કાયમ ઉઠે છે એમ કે છે। એ નૂર લહેરે કાયમ ઉઠે પાવ પલ में बिना हिसाब। पाव पल में एक पलनी चौथाई ની અંદર તો बिना हिसाब આવી નૂરની તરંગો ઉઠે છે એમ કે છે। કોઈ લહેર કાયમ કરે કઈ ઉડાવે કર ખ્યાબ। કોઈ લહેર કાયમ કરે, અહીંયા આગળ પણ બતાવ્યું કે યોગમાના બ્રહ્માંડનો લય થાય છે। આ બધું કરે છે ક્યાં સમજી લેજો। હવે અક્ષર બ્રહ્મની વાત થઈ રહી છે, અક્ષર બ્રહ્મ કોણ છે એ સમજવા માટે, યોગમાના બ્રહ્માંડનો કેમ લય થાય છે એને સમજવા માટે આ ચોપાયો છે। એને તમે સમજો, એને દિલની અંદર વિચાર કરો, દિલમાં તમે વિચાર કરો। કોઈ કહે છે યોગમાના બ્રહ્માંડનો લય થાય છે, ક્યાં લખ્યું છે? કોઈ સુંદર સાથ બતાવે, આપણને પૂછી લે ભાઈ ક્યાં લખ્યું છે, કઈ ચોપાઈમાં લખ્યું છે આવું કે યોગમાના બ્રહ્માંડનો લય થાય છે? યોગમાનું બ્રહ્માંડ કોને કહ્યું છે? તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણને યોગમાનું બ્રહ્માંડ કહીએ છીએ આપણે। હવે અહીંયા વિચારો, અહીંયા શું કહી રહ્યા છે? નૂર લહેર દાયમ ઉઠે, રોજ ઉઠે છે। કેટલી? તો બતાવે છે કે પાવ પલ में बिना हिसाब, पाव पल में અક્ષર બ્રહ્મના અંતસ્કરણ ને અંદર આવી લહેરો તો કેટલી અનેક ઉઠે છે એમ કે છે। મારા નાથ માયાવી, એક મિનિટ પૂછ કરશો ને બેન? બોલો શ્રી પ્રાણનાથ યારે કી। તો અહીંયા આગળ જે લહેરો ઉઠે છે ક્યાં આગળ ઉઠે છે? અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર લહેર ઉઠે છે।
तो ये बताए कि नूर लहर दायम उठे, नूर लहर दायम उठे पाव पल में, पाव पल में बिना हिसाब एक पलना चोखा भागनी अंदर तो આવી અનેકો લહેરો ઉઠે છે એમ કે છે. કઈ લહેર કાયમ કરે, એમો કોઈ લહેર કાયમ કરે, માફ કરજો, કોઈ લહેર કાયમ કરે, કઈ ઉડાવે કર ખ્યાબ. એમાં કોઈ કોઈ લહેર છે એ કાયમ કરે અને બીજી તો સપનાની જેમ ઉડાડી દે છે. ક્યો ગરા કોણ ઉડાડી દે છે? અક્ષર બ્રહ્મ. કોની વાત થઈ રહી છે? અક્ષર બ્રહ્મની વાત થઈ રહી છે કે જે હવે અક્ષર બ્રહ્મ પોતાના આ બધી જે લહેરો ઉઠે છે ક્યાં ઉઠે છે? આ બધા તરંગો ક્યાં ઉઠે છે? અક્ષર બ્રહ્મના આપણને જે બધા તરંગો ઉઠતા હોય ક્યાં ઉઠતા હોય? આપણા અંદર અંતસ્કરણની અંદર ઉઠતા હોય આ બધા તરંગો. હવે જો અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર આ બધા તરંગો ઉઠે છે તો અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ શું કહીએ છીએ આપણે? યોગમાનું બ્રહ્માંડ કહીએ છીએ. અને એની અંદર આવા તરંગો તો અનેક ઉઠે છે એમ કે છે, પણ એમાંથી કોઈ કાયમ કરે અને કોઈ સપનાની જેમ એને એનો નાશ કરી દે, લય કરી નાખે. કઈ ઉડાવે કર ખ્યાબ, કઈ ઉડાવે કર ખ્યાબ, નાશ કરી નાખે. મીન્સ યોગમાના બ્રહ્માંડનો પણ લય થાય છે. નૂર મકાન જમી અસલ, નૂર મકાન જમી અસલ, અસર બન ચોફેર, પશુ પંખી અસલ, પશુ પંખી અસલ, ખેલત ઘેરો ઘેર. હવે નૂર મકાન અક્ષરધામનું, અક્ષરધામ અસલ છે, અખંડ છે એમ કે છે. અક્ષરધામની ભૂમિ અખંડ છે અને એની ચારે બાજુ શું આવેલું છે? વન આવેલા છે. વન પણ અખંડ છે. એની ચારે બાજુ વન આવેલા છે, વન પણ અખંડ છે. પશુ પંખી જો ખેલે છે એ પણ અખંડ છે. પશુ પંખી ત્યાં ખીલે છે એ પણ અખંડ છે. નૂર જમી બન નૂર જલ, આકાશ વાય સબ નૂર, નૂર પશુ પંક્ષી દ્વાર ને, નૂર સબ શશી સૂર. એ ત્યાંની જમીન બધી નૂરમય છે. એમ હવે તો અક્ષરધામની વાત થઈ રહી છે. ત્યાંની જમીન શું છે? બધી જ નૂરમય છે. ધીરે 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 આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે તમે જુઓ. વર્ણન કરતા કરતા કશું બાકી નથી રાખ્યું. બહિસ્તો પણ બતાવી દીધી, આ બ્રહ્માંડ પણ બતાવી દીધું, આ બ્રહ્માંડ થી યોગમાનું બ્રહ્માંડ પણ બતાવી દીધું. યોગમાનું બ્રહ્માંડ કેવું છે, બહિસ્તી કેવી છે એનું પણ વર્ણન કર્યું, એની કમ્પેરિઝન પણ કરાવી. અને એક બહિસ્તી પત્યા પછી, અંતસ્કરણ પત્યા પછી હવે ક્યાં? અક્ષરધામ સુધી લઈ જાય છે આપણને. હવે અક્ષરધામ કેવું છે એ બતાવી રહ્યા છે. નૂર જમી બન નૂર જલ, આકાશ વાય સબ નૂર, નૂર પશુ પંખી દ્વાર ને, નૂર સબ શશી સૂર. એક પાત ન ખીરે બન કા, ના ગિરે પંખી કા પર, નયા પુરાના ન હોવી જંગમ આ જાનવર. જંગલ યા જાનવર. ત્યાંનું એક પત્તું પણ ખરતું નથી, કે ત્યાં નવું નથી ને પુરાનું પણ નથી. ત્યાં જંગલ હોય અથવા જાનવર હોય, એ નયા પુરાના કઈ નથી થતા. અહીંયા સુધી રાખો. આજે ઘણું બધું છે, આની પર થોડો વિચાર કરજો. આજે મંથન કરજો. ન સમજાય તો ફરી પૂછજો, કાલે ફરી લઈશું. ચિંતા ન કરો, પણ સમજવા જેવું છે. તો ચોપાઈને દોડાવીએ. એક પાત ન ખીરે વન કા, એક પાત ન ખીરે વન કા, ન ગિરે પંખી કા પર, નયા પુરાના ન હો વહી જંગલ યા જાનવર. જંગલ યા જાનવર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.
श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।